ગુડ મોર્નિંગ લર્નિંગ કેમ છો મારા ચેમ્પિયન્સ દોસ્તો ઘણા બધાને તકલીફ છે કે આ દાખલો સૌથી વિચિત્ર છે. આનો આલેખ ખબર નથી પડતી, આમાં સૂત્રો કઈ રીતે ગોઠવાય એ ખબર નથી પડતી. શરૂ કરીએ છીએ. બહુ જ સરસ દાખલો. આ દાખલો હું તમને બે પ્રોપર આલેખ અને રિયલ બંને રીતે સમજાવીશ, તો ધ્યાન રાખજો. શું કહે છે? સૌથી પહેલા કોઈ એક દડાને 90 મીટર જેટલી ઊંચાઈએથી, તો જ્યારે કોઈ દાખલો ભણો બેટા, તો શક્ય હોય ત્યાં સુધી એની એક આકૃતિ ઇમેજિંગ કરો. તો એક બિલ્ડિંગ બનાવી દઈએ આપણે, સરસ મજાની એક બિલ્ડિંગ બનાવી કાઢી. એની ઉપર એક છોકરો ગોઠવી દે. ચલો, આ એક મસ્ત મજાનો ભૈલો આપણો છે. અહીંથી બોલને શું કહે છે? મુક્ત પતન કરાવે છે. ચલો, હું એવું સીધી જ વસ્તુ કહી દઉં કે સર, કોઈ પણ દાખલામાં જ્યારે મુક્ત પતન શબ્દ આવે એટલે એનો પ્રારંભિક વેગ કેવો થઈ જાય? 0. સર, ગુરુત્વ પ્રવેગ એ બરાબર જી બરાબર 9.8. સર, આ ફિક્સ જ હોય, કારણ કે જેવો તમે બોલને છોડશો બોલ નીચે તરફ આવશે એટલે ફિક્સ થઈ જવા. હવે સરસ મજાની વાત સ્ટાર્ટ થઈ ગઈ કે સર, તમે અમને સૂત્ર કહી દો ને. v બરાબર v0 પ્લસ at. હા બેટા, આનો પહેલો વેગ, આ તો 0 છે, જીની જગ્યાએ 9.8. પણ અહીં તમે અટકી પડ્યા. ટી તો છે નહીં. સર, ટી નથી આપ્યો એટલે આ સૂત્ર સીધું કામમાં નહીં આવે. તો કયું સૂત્ર વપરાય? જો એટલા માટે આપણે સમજીએ છીએ, આ સૂત્ર આપણે વાપરવા ગયા પણ અટકી ગયા. તો એવું કોઈ સૂત્ર ખરું કે જેમાં આપણે જે રકમનો શબ્દ વાપરવા માંગીએ છીએ એ 90 મીટરની ઊંચાઈ, આ ઊંચાઈનો આપણે યુઝ કરવાનો છે બેટા. તો હવે તમે ક્લિયર થઈ જાઓ. આ હાઈટ ઉપર 90 મીટર જે હાઈટ આપી છે એના ઉપરથી વિચારીએ તો v² માઇનસ v0² બરાબર 280. v², બોલો, પ્રારંભિક વેગ તો 0 છે. ડન છે સર. 2 એની જગ્યાએ 9.8 ગુરુત્વ પ્રવેગ અને એની ઊંચાઈ છે 90. તો v² બરાબર 2 ગુણ્યા 9.8 ગુણ્યા 90. ચલો ચેમ્પિયન્સ, તૈયાર થઈ જાઓ. કેલ્સી તમારી જોડે છે. હું પણ ફટાફટ ગુણાકાર કરી દઉં, તમે પણ ગુણાકાર કરી દો. ચલો ફટાફટ ગુણાકાર કરશો. 42 જેવું આવશે. માટે v બરાબર 42 મીટર પ્રતિ સેકન્ડ. બેટા, આ આપણો પહેલો વેગ મળી ગયો. હવે તમે આનો યુઝ કરીને આમાં કિંમત મૂકી દો એટલે તમારું જે મિસિંગ ટર્મ હતું, જો અહીંયા લખું છું ટી, એ ટી તમને મળશે. તો વેલ્યુ મુકાવ. ચલો, v1 ની જગ્યાએ 42, આ 0, આ 9.8 ટી. જો હું ફરી એટલે લખું છું ખબર પડે, તો 42 ભાગ્યા 9.8 ઇઝ ઇક્વલ ટુ ટી. તો પહેલો સમય તમને મળી ગયો. કેટલી સેકન્ડ થશે? ચલો ફરી વાર કેલ્સીનું કામ કરી દે ફટાફટ. ચલો જલ્દી, હું ટી શોધી કાઢું છું. યસ, ટી મળી ગયો 4.28. આનો ભાગાકાર કરું. હું અહીંયા દરેક વસ્તુને આલેખથી સમજાવીશ, કારણ કે તમારે આલેખ દોરવાનો છે. ચલો, કોના વિરુદ્ધ કોનો આલેખ? વી વિરુદ્ધ ટી નો આલેખ છે. સમજો, અહીંથી બોલ નીચે આવ્યો, જમીનના અથડાય એ વખતનો ગ્રાફ વિચારવા જઈએ છે. દરેક જણ ગ્રાફને શાંતિથી સમજજો. આ 0, આ બોલ કઈ દિશામાં આવ્યો? સર, અધો દિશામાં નીચે પડી રહ્યો છે. દરેક જણ આ ખાસ ધ્યાનથી સમજજો. કેટલી સેકન્ડ થઈ? 4.28 સેકન્ડ. જ્યારે જમીનને અડવાનો હતો એ વખતે એનો વેગ કેટલો થઈ ગયો બેટા? 42. જો હું દરેક જગ્યાએ ભૂલ ના થાય એટલે આ સેકન્ડમાં છે અને આ મીટર પ્રતિ સેકન્ડમાં છે. ચલો મને કહી દો, આટલું તમારા માઇન્ડમાં રેડી થઈ ગયું બેટા? ફરી બોલું છું, આ સૂત્ર વાપરવા ગયા પણ વેગ નતો, ટીબી નતો, એટલા માટે આપણે આ સૂત્ર વાપર્યું. હા, આ સિવાય તમે પેલું સૂત્ર વાપરી શકો છો, ડી બરાબર v0t પ્લસ હાફ at². પણ એના કરતા આ જલ્દી જવાબ આવી જશે, હે ને? સર, ક્લિયર થઈ ગયું.
હવે હવે દાખલાની સૌથી મસ્ત વસ્તુ આવી. સર, દરેક અથડામણે મૂળ ઝડપના 10મા ભાગની ઝડપ ગુમાવે છે. તો સર હવે આ બોલ જેવો જમીનને અડશે ને એટલે હવે તમારો વેગ જુઓ, અહીં લખું છું 10મા ભાગની ઝડપ ગુમાવે છે. તો હવે તમે ધ્યાનથી જુઓ વી ડેશ. બોલો, ગુમાવે છે એટલે મૂળ વેગનો 10મો ભાગ 1 - 1/10. આટલો ભાગ ગુમાવે છે એટલે મેં બાદબાકી કરી કાઢી. કિંમત મૂકવા જઈએ, લસા લઈ લઈએ તો 9/10 અને એનો વેગ v1 9/10. ચલો, વેગ કેટલો હતો? 42. ચલો, તમારી પાસે ફટાફટ કેલ્સી છે, ફાસ્ટ તમે કામ કરી દો. 42 - 4.8 એટલે 37. 42 ગુણ્યા 9 કરવાનું ભાગ્યા 10 એટલે 37.8 આવશે. આ શું બતાવે છે કે એનો વેગ જમીનને જેવો અથડાયો એટલે વેગ સહેજ ઘટ્યો, એટલે અહીંથી સહેજ નીચે આવી જાઓ. યસ સર. કેટલા? 37.8. બોલો, 10મા ભાગનો વેગ થઈ ગયો. સર, ક્લિયર થઈ ગયું છે. અમારા મગજમાં બધા સ્ટેપ પ્રોપર સેટ થઈ રહ્યા છે. જો આ દાખલો 5 માર્ક્સમાં કે 4 માર્ક્સમાં પૂછાય છે એટલે એની વેલ્યુ છે. સડન આ વેગ અમને મળી ગયો. અહીંયા જેવો બોલ જમીન અથડાશે પછી ટપ્પી પડીને ઉપર જવાનું, પાછું નીચે આવશે. ઇન શોર્ટ, આનો મતલબ એવો થયો કે જો હું આનો બીજો કિસ્સો વિચારું તો અહીંથી બોલ ઉપર ગયો, અહીં પહોંચશે. બોલો, લાલ રંગ દેખાય છે? હા સર, લાલ રંગ દેખાય છે, વાંધો આવ્યો નથી. યસ બેટા. તો હવે હું અહીં લખીશ બોલ જે દિશામાં ઉપર જાય એટલે આપણી ભાષામાં કેસ 2 સ્ટાર્ટ થઈ ગયું. હવે બોલ કઈ દિશામાં ગતિ કરે છે? ઉધ્વ દિશામાં. અહીંયા એનો વેગ મને ખબર છે તો આની માટે v0 હું લખી દઉં છું, આપણો 37.8 મીટર પ્રતિ સેકન્ડ. અહીં જ્યારે બોલ આવશે, યાદ કરો કન્સેપ્ટ, બોલ જમીન અથડાયો છે, ઉપર જાય છે, મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે એનો વેગ 0 થઈ જાય. તો એનો મતલબ એનો અંતિમ વેગ 0 થવો જોઈએ. હું બહુ જ ભાર દઈને બોલું છું, આ પ્રોસેસની વાત કરું છું. ડન. સમય શોધી કાઢો. સર, v બરાબર v0 પ્લસ 80. આ 0, આ 37.8. સર, ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ કામ થયું, મારે માઇનસ લેવું પડશે. -9.8 ગુણ્યા t2, કારણ કે આ t1 તમારો હતો, કન્ફ્યુઝન ના થાય એટલે. સામે લઈ જાઓ, 9.8 t2 બરાબર 3.78. ભાઈ દેખાય છે? દેખાય છે, દેખાય છે, દેખાય. હા, દેખાય છે. ચલો, આના ઉપરથી t2 ના કરતા બનાવો તો 37.8 ભાગ્યા 9.8. ચલો ફાસ્ટ. 37.8 ભાગ્યા 9.8 કરી દો, 3.86. આટલા સેકન્ડ આવશે. સર, ડન છે. તો હવે આ બોલ સમજો અહીંથી ફરી પાછો ઉપર જશે. અહીંયા પહોંચવા માટે આના વત્તા 3.86 સેકન્ડ થઈ. હે ને? કે સમય તો આગળ જ વધવાનો. તો હવે નવો સમય લખાવો. નવો સમય જેને હું કેપિટલ ટી લખું તો પહેલો સમય હતો 4.28 વત્તા 3.86. 8 ને 6 14 વધી પડી 1, 7 ને 1 8. ચલો, 8.14 સેકન્ડ આવ્યું. આ 8.14 સેકન્ડે બોલ અત્યારે મહત્તમ ઊંચાઈએ પહોંચી ગયો. બોલો, ક્લિયર થઈ ગયું? હા સર. બોલ અહીંયા હવામાં તો રહે નહીં, બોલ પાછો જમીન ઉપર તો આવવાનો. તો હવે ત્રીજો કિસ્સો આવું બોલું છું કે જેની અંદર હવે બોલ
અધો દિશામાં આવશે. હું સીધી વસ્તુ કહી દઉં બેટા કે જો ધારી લો કે અહીંથી બોલ હવામાં જાય, જમીન ઉપરથી હવામાં 3 સેકન્ડ થઈ હોય તો 3 સેકન્ડે જ નીચે આવવાનું. તો 3 + 3 6 સેકન્ડ ગણાય. તો હવે નવો સમય જોજો 3.86 તો હતો, +3.86 તમે એડ કરો એટલે તમે નવા સમયમાં ગયા. એટલે હવે આ બોલ અહીંથી જમીન ઉપર આવશે. આને જો હું ટી, આપણે 2 નામ આપ્યું હોય તો T2 બરાબર T3 થાય. T2 બરાબર T3 થાય. એટલે મારે ઘડિયાળ તો આગળ જ જવાની છે, સમય તો આગળ જ વધવાનો છે, આ એડ કરવું પડે. સર આગળનો સમય આપણો કેટલો હતો? આગળનો સમય આપણે એવું લખી દઈએ કે આપણો જે સમય હતો એ 8.14 હતો. તો નવો સમય ટી ડેશ, ચલો સરવાળો કરો 0, આ બી 0, 12. સર 12 સેકન્ડે આ બોલ જમીનને ફરી પાછો અથડાશે. તો ફાઇનલ 12 સેકન્ડે બોલ જમીનને અથડાયો તેવું કહેવાય. રકમમાં આપણને એ જ કીધું 0 થી 12 સેકન્ડમાં શું પ્રોસેસ થાય જણાવો. મને કોઈ પ્રેક્ટિકલી ખબર બી પડી ગઈ, સાથે સાથે ગ્રાફ પણ આવી ગઈ. કેટલીક જગ્યાએ આવું કર્યું હશે કે નવી ઝડપ કેટલી થઈ? તો નવી ઝડપ v3 લખાશે. ફરીવાર યાદ કરો વાક્ય. સર 10મા ભાગની ઝડપ એ ઘુમાવાનું છે. યસ, 1 - 1/3 into vt. તો 9/10 લસા લઈને v2 9/10 કેટલું હતું? 37.8. ચલો v3 ઘણી જગ્યાએ નહીં શોધ્યો હોય, ઘણી જગ્યાએ શોધ્યો હશે, પણ હું તમને એટલા માટે શોધીને બતાવું છું બેટા કે આપણે ક્યાંય આપણો અડધો માર્ક્સ બી ના કપાય શીખવું પડે. અહીં હું દોરું બી છું એ સહેજ ઘટશે. આનો જવાબ તમારે મને કહેવાનો. આનો ગુણાકાર ભાગ્યા 10 અંદાજિત 34 સેકન્ડની આસપાસ, સોરી 34 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ આવવો જોઈએ. બોલો દાખલો લાગ્યો કે સરસ હતો? હા સર. છતાં એક વસ્તુ ભાર દઈને બોલું છું, મારે એક બી માર્ક્સ નથી. અધો દિશા, આ પણ અધો દિશા હતી. આ જે હતી એ વખતે બોલ ઉધ્વ દિશામાં હતો. ફરી જો માર્કર ક્લિયર કરાવું, આ પહેલી ઘટના, આ પહેલો ભાગ. બોલો પહેલો ભાગ ક્લિયર થઈ ગયો સર? ડન છે. સર બીજી ઘટના રેડ માર્કર થી આપણે હાઇલાઇટ કરતા હતા. આ બીજી ઘટના રેડ માર્કર. સર અહીંથી ઉધ્વ દિશાવાળી વાત, બીજી ઘટના. કલર બદલું છું એટલે તમને આઈડિયા આવે બેટા. અને ત્રીજી ઘટના વ્હાઇટ માર્કર, હવાથી નીચે તરફ બોલ આવ્યો. તો ત્રીજી ઘટના આપણો ત્રીજો ભાગ. બોલો સરસ. મોસ્ટ આઈએમપી દાખલો છે દીકરાઓ. સરસ રીતે ગણી કાઢજો, સમજો. આ આકૃતિ બી જરૂરી છે ને આ આકૃતિ બી જરૂરી છે, કારણ કે આ સમજણ આપે છે. અને આ આલેખ તમને એક્ઝામમાં પૂછ્યો છે. ઓકે, લગભગ મેં કીધેલું કે આ દાખલો 10-15 મિનિટનો છે અને બહુ શાંતિથી સમજવો પડે અને સરસ રીતે લખી કાઢો. ઓકે, જોઈ લો બેટા.